ભાવનગર અને બોટાદ ખનીજ વિભાગની લાલિયાવાડીનો બનાવ સામે આવ્યો. ઉપરથી પ્રેશર આવતા ખનીજ માફિયાઓ સામે 1 માસ બાદ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી. ભાવનગર અને બોટાદ ખનીજ વિભાગના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ગત તારીખ 27/10/2024 રોજ ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામે શેત્રુંજી નદીમાં થઈ રહેલ મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરીનું કારસ્તાન પકડાયું હતું. તે રેડ દરમિયાન ખનન માફિયાઓ પોલીસ આવે તે પહેલા 11 ટ્રક અને જેસીબી મશીન છોડાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ખનીજ વિભાગને ગાંધીનગરથી કાર્યવાહી કરવા માટે આદેશ કરાતા યાદ આવ્યું કે 1 મહિના પહેલા રેડ દરમિયાન ખનીજ માફિયાઓએ આપણી સાથે દાદાગીરી કરી હતી અને બળજબરીપૂર્વક વાહનો છોડાવીને ફરાર થઈ ગયા હતા. બાદમાં 1 માસ બાદ કાર્યવાહીના ભાગરૂપે નદીમાં ખનન કરતી 2 ફાઇબરની નાવડી ગુજરડા ગ્રામ પંચાયત કસ્ટડીમાં મૂકવામાં આવી હતી. તે પણ ગ્રામ પંચાયતમાંથી ગાયબ થઈ ગઈ હતી. ત્યારે આ ઘટનામાં ઉપરથી આદેશ આપતા હવે ભાવનગર રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર દ્વારા ગાંધીનગર પોલીસ મથકમાં ખનીજ ચોરી કરી રહેલા 13 ઇસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવી એફઆઈઆર કરાવી હતી. ત્યારે સવાલ એ વાતનો છે કે 1 મહિના પહેલા સમગ્ર બનાવ બન્યો હતો. ખનીજ માફિયાઓ દ્વારા બળજબરીથી વાહન છોડાવી ગયા હતા, આવી દાદાગીરી કરી હતી. તો ત્યારે કેમ ખનીજ વિભાગ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવી અને હવે ગાંધીનગરથી પ્રેશર આવ્યું એટલે બધું જ યાદ આવી ગયું. જો કે આ કોઈ નવાઈની વાત નથી, કારણ કે ભાવનગર જિલ્લાની શેત્રુંજી નદીમાં સૌથી વધુ ખનીજ માફિયાઓ દ્વારા નદીમાંથી ખુલ્લેઆમ ખનન કરવામાં આવી રહી હોવાના અનેક વિડીયો સામે આવ્યા છે. પણ અધિકારીઓ માત્ર તમાશો જોઈ રહ્યા છે. જ્યારે ઉપરથી પ્રેશર આવે ત્યારે પોતાને કરવાની કામગીરી યાદ આવે છે. ત્યારે હવે આ 13 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ત્યારે બીજા ખનીજ માફિયાઓ સામે પ્રેશર વગર અધિકારીઓ પોતાની કામગીરી કરશે કે પછી ગાંધીનગરથી પ્રેશર આવે ત્યારે કામગીરી કરશે, તે આવનારા સમયમાં જોવું રહ્યું. વિપુલ બલિયા, જી ન્યૂઝ, ભાવનગર.